હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના મોક્ષી ગામે ગેરકાયદેસર માટી ખોદકામ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઘટતું કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં મોક્ષી ગ્રામ પંચાયત દ્વારા જે ગેરકાયદેસર માટીનું ખોદકામ કરવામાં આવે છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। સુજલામ સુફલામ યોજનાનો ભંગ કરી ગેરરીતિ આચરી માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે। સુજલામ સુફલામ યોજનાનો ઉદ્દેશ એવો હોય છે કે તળાવ, નદી, નાળા, ઘાસ વગેરેની સાફ સફાઈ અને તળાવને ઊંડા કરવા જેથી જળ સંચય થઈ શકે, પરંતુ આ યોજનાનો લાભ લઈ ભૂમાફિયાઓ ઓન પેપર સુજલામ સુફલામ યોજના બતાવી જ્યાં તળાવ નથી હોતા અને સમતલ ખેતર હોય છે તો એ ખેતરમાંથી માટીનું ખનન લગભગ 60 ફૂટથી 100 ફૂટ સુધી ખોદકામ કરે છે। સાથે રાત્રિના સમયે પણ પૂરજોશમાં ખોદકામ કરી રહેલ હોય છે। એટલે ગુજરાતની આ જળ સંચય યોજનાનો લાભ કોર્પોરેટર, કંપની અને ભૂમાફિયાને થાય છે। જે રીતે આ ગોઠવવામાં આવ્યું છે જેથી જળ સંચય કરવા માટેની યોજનાનો ખૂબ જ હોશિયારીથી ઉપયોગ કરી ભૂમાફિયાઓ માટીનું મફતમાં જ ગેરકાનૂની ખનન કરી જાય છે। સાથે જ જે જગ્યા પર તળાવ ઊંડા કરવાના બહાને માટીનું ખનન થાય છે ત્યાં વરસાદી પાણી જેમ તેમ ભરાઈ જાય છે। સમગ્ર ઘટનાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જલ્દીથી જલ્દી આ કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે।